હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છે. તો ભાઈ આપણે 4-5 દિવસે કંઈ વ્લોગ મૂક્યો નતો, તો આજે ફ્રીથી અમારા નાના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બોલવામાં થોડીક તકલીફ પડે, કેમ કે મજા નથી ને આપણને, એટલે મજા થોડીક બોલવામાં તકલીફ પડે છે. જો ભાઈ આપણે હંમેશા કંઈ વ્લોગ મૂકતા નથી, કાં તો બધા એમ કહે છે ભાઈ હવે આ થાકી રહ્યો, ભાઈ થાક્યા નથી, વજે તો વ્લોગ તમારે તોડી નાખે એવા મૂકવાના છે. પણ મજા નથી એટલે આપણે વ્લોગ નહોતા મૂકતા. જો ભાઈ આપણે ડાયરેક્ટ થાણી માટો મારો આવી ગયા છે. આ ગધણીની તતડતી જાય, પૂછ્યા વગરની તતડી ગઈ. જો આખા બધા કેરા, એને ખબર નહીં હોય કે આને હારી કરવાની છે આ થાણી આપણે ફાઇનલ. આ બધી જો લેવાઈ ગયું છે, આ ચાકરના લીધે આવું થઈ ગયું, બધું કાંઈ નથી આમાં. જો તમને મારી પાછળ દેખાય ને એ ધાણી તો ફેલ થઈ ગઈ છે, પણ આ બધું જે લીંદવાની બાકી હતી ને ખડમાં, એ ધાણી પાછી હારી છે. જોવો તમે, જો અહીંયા ઊભી છે, આ બધી હારી થઈ ગઈ છે. કેમ કે ઓલી બધીને જેમ સાફ કરતા ગયા ને આપણે ખડમાંથી, એમ બગડતી ગઈ. આના કરતાં લીંદી ન હોત ને તો ભાઈ સારું હતું. એટલે પાછી આ તુર મારે વરસાદમાં નું હુકાય નહીં, હવે હુકાવા મળી. જો આ રે પાતા હુકાઈ જાય છે આ ગદની. અને શું થતું હોય છે, દારૂ પાવાની જરૂર છે આને, થોડું બીજું સારી થાય એવું થઈ જાય આને. હા ને ભાઈ તુરને બીજું કાંઈ જ કરવું, રાજસ્થાનથી એક ગાડી આઈસર મગાવી ડાયરેક્ટ આમાં પાઈ જ દેવો દારૂ. જો અહીંયા હુકાય છે ને, એક છોડો હજી અહીંયા હુકાય છે, એને એક જો હાની કરી છે. આ આપણે મેં તમને બતાવ્યું તે જ છે. જો અહીંયા ગદનો આડો હતા જે દેખાતો નથી. તો એ ક્યાંક હુકે છે ને, આને સ્પેશિયલ દારૂ જ પાવો છે. ધોરિયામાં પાણી નહીં, પણ આમ દારૂ જ આવવો જોઈએ તો જ સારી થાય, ગાઉ ન થાય. ડારિયા આવવા મીણા છે પકા તોય હુકાઈ જાય. રીખી રને ભાઈ તારે ક્યાં હાલીને જવું? જો સનેયામાં ડારિયા આવી ગયા છે. એટલે ભાઈ આપણે દારૂ તો આને નહીં પી એકવી, પણ પાણી ને ખાતર ને એવું નાખવાનું હોય. દારૂ તો આપણે ક્યાં લેવા જવો ભાઈ? મને નથી મળતું, મારે ક્યાં પાવો? જો એ દાંત કાઢે. તો ભાઈ આપણે ઘરે જતા હતા ને, કામ મને થોડુંક યાદ આવી ગયું ભાઈ આપણે માંડવી તો વાવી છે, પણ તમારે હાટું ખાવા નથી વાવી, તમારે ખાવી હોય તો આવી જાયજો. અને ભાઈ અમે માંડવીના છોડો કંઈ ઉપાડ્યા નથી, તો થોડુંક માંડવી ખાવાનું મન થયું, કેમ કે મજા નથી ને, કીધું થોડુંક શેકીને ખાવી. તો ભાઈ કેવી માંડવી બેઠી. આમને ભાઈ બધું હાલે છે બહુ, કે ભાઈ 5 કિલો મોકલાવી, એમ ભાઈ મોકલાવી 5 કિલો તમને ખાઈ હોય ને તો આવી જાય, મોકલાવીશું નહીં, બરોબર? તો જો ભાઈ આપણે માંડવી ખાતા ઉપર ખેતરમાં આવ્યા ને, કા સોન જો ભાઈ નીંદવાનું સારું ધીમું કામ ચાલુ કરી દીધું છે. જો આ બધું ખડમાં બહુ ખડ થઈ ગયું હતું. આવડો આમાં જો કૂતરા કેવા થઈ ગયા છે ભાઈ. આ અમારે ભેવું હાટું ખડ વાવ્યું છે ને, એમાં ખડ થઈ ગયું છે. આ બધું કેરા સોખા કરી નાખ્યા હતા. આ બધું આ એક કેરો લીંદણ બાકી છે. કા બાકી રહી ગયો? આ બપોર લઈ ગઈ નીંદી, પછી બપોર સડી ગયા તો વહી ગઈ. એકલી હોય એટલે લીંદણ ન ઉગલે. કા તો એકલા તો કોને નીંદે? એકલા જ નીંદે. તમે રાજકોટ વહી ગયા, મેં કીધું હું નીંદ નાખું, કામે આજ નથી બેહું ને નીંદી નાખું. એવું છે? હા. તો ભાઈ જો આ ખડ એને ભેગું કર્યું હોય ને, એને ગાંડી ચડીને આપણે કરી જાવ, કેમ કે થોડીક મજા નથી ને, એટલે હાલ ગાંડી ચડવાની ચડાવી દઉં. ચાલો ચડાવી દો. ફાઇનલી આપણે પાછા ખડ લઈને આવતા રહ્યા છીએ ઘરે. અને ભાઈ ભેવું હાટું નીણ હમણાંથી પાછો ધરવ કરી નાખ્યો છે. આટલું ખડ લઈ લીધું છે. તો ભાઈ આપણે જો ઘણા દિવસથી ગાડી એમને પડી છે ને, હમણાં કાંઈ ચાલુ નથી કરી, એટલે બેટરી થોડીક ઉતરી ગઈ હોય ને એવું મને લાગે છે. તો ઘરે ગાડી ચાલુ કરી દઉં. અને ભાઈ કેમ કે બેટરી થોડીક ચડી જાય, તને એમાં ખબર પડે? શું ખાશી? સફરજન ખાઈ ભાઈ, થોડુંક ખા એટલે હારી થઈ જાવ તું. હા, એ અમથી હારી ન થાય, કેમ કે વડ ખાઈ રાખે આખો દે એટલે ન થાય. તો ભાઈ અત્યારમાં ઘડી ગાડી પહેલાં ચાલુ કરી દઉં. લોક મારી દીધેલો, ખુલ જા સીમ ખુલી ગયો ભાઈ. કેમ દાદા યાર? કાંઈ નહીં, ખુલી નહીં એટલે એવું છે. તે તો ખુલે જ વેલા મોરી ગમે ત્યારે. પેલા ગેરમાંથી કાઢી નાખી. હા હવે નીકળી ગઈ. તો ચાલુ કરી દઈએ. થઈ ગઈ ચાલુ. કેટલા રેસ ઉપર ચાલે છે? 2ના રેસ ઉપર ચાલે છે. ધીમે ધીમે ઓઇલ ચડશે ને, એમાં એક ઉપર આવી જાય. મારે શીખવી છે મારે. તને આવડે છે? પેલા મને ન આવડે. નો આવડે? તમે શીખવાડો તો આવડે. ભાઈ આને એ જે સાયકલ નથી આવડતી, ગાડી શું એને આવડે? સાયકલ નથી આવડતી? હા. એક દી પડી ગઈ નહીં? હા. સફરજન ખાઈ લે સાંજ મને. સફરજન ખાઈ લે. સફરજન. તો જો ભાઈ અમારે 5 વાગી ગયા છે અને અમારે પિન્ટુભાઈ ભણીને આવતા રહ્યા. કા હા, કેવી ભણવાની મજા આવે? ભણવાની મજા આવે જ ને. આવે જ ને. હા ભાઈ હું ભણવા જાતો ત્યારે મને મુજી મજા નતા આવતી, કેમ કે સાહેબ કઈ ભણાવતા જ નતા. કા તમને બહુ ભણાવતા છે ને? હવે રમવા એમ જ આવી. રમવા જાવ? હા. એ શું છે આપનું?
દતિયો છે માથું દેતીઓ ફેશન એની વિખાવી નો એની બાબરી તો જો વાળ છે સેવ જેવા ભાઈ કા એવું છે ને જો આ ઈકો મૂકીને જાય જ છે અમારે પિન્ટુભાઈ ને કા હા તો હાલો ભાઈ ઘડીક કામે બેસી જાય 5 વાગી ગયા છે પછી પાછું અમારે અમને ભેવું જોવા સોન લઈને બધાને ઊભું થવાનું હોય જો અહીંયા ઈ બેઠી છે સામે કાં સામે બેઠી હો આ બાળું શું પણ ઉકળતું નથી જેન્સિન તેડી આવો ને સારું નથી લાગતું ક્યાં છે જેન્સી એન મામા નો લે ગઈ ભાઈ કાલુની એમાં જેન્સી મામા આવ્યા હતા ને ત્યાં ગઈ છે ને સોન લઈને સારું નથી લાગતું કાં તે સારું નથી લાગતું એમ તેડી આવો જાવ આખી જજડી આવી ગયા હેકું તે રોવું નો આવે મને સારું નથી લાગતું તમે તેડી આવો જાવ તેડી આવ્યા ને એમ હા આજ નહીં કાલનું રાખ ને કાલ બે જાવ ના ના મને નથી ગમતું હા મને નથી ગમતું તને જ ગમતું ના તો તું ને પિન્ટુ બે હાલ્યા જાવ તેડી આવ કા પિન્ટુ એ હાલો તો એમ જાય એ હોન્ડા પછી પિન્ટુ ના આવડતું નથી એટલું આવડે જ છે હું તેડી આવો જાવ હા રોવું આવી ગયું જો ભાઈ જેન્સી વગરનું અમારે જો ઘર હે ને આવું જો ખાલી દેખાય એના વગર કોઈ રાડ્યું નથી નાખતું કા જાય એમ વિના ગમતું નથી એના વિના નથી ગમતું તો કાંઈ વાંધો નહીં આજ તો મોડું થઈ ગયું એટલે 5 વાગ્યા નહીં તેડવા જાય કાલે કોરા જઈને તેડી આવીશું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દીધો કા કાલ તેડી આવશો ને હા તો કાલ તેડી તો જો ભાઈ આપણને મજા નથી આ દવા અહીંયા પડી છે દવા આપણે પીવાની છે મજા નથી બીજી તો એટલે ભાઈ આ બીજા દિવસે એન્ડ આપે છે કા તો પણ તમને મજા નથી તે હું કઈ વ્લોગ ઉતારતી ને તમે એડિટિંગ કઈ કરો ને એટલે મારે હું વ્લોગ ઉતારીને કામ છે ભાઈ મને હવે મજા બગડી ગઈ છે કાલે થોડોક હુટી ઉતાર્યો ને થોડોક પાછો આજે ઉતાર્યું હવે મજા બગડી ગઈ છે મને એવું બધું છે આ એક અઠવાડિયામાં 3 વખત દવા લેવા ગયો કા હા તને આજે પાછો બાટલો ચડાવવા ગયા તા ને હા એક વખત નકરી દવા લીધી એક વખત એજીશન દીધું આજ પાછો બાટલો ચડાવી આજ પાછો બાટલો ચડાવ્યો એવું બધું છે આજ થોડું ખારું છે ને આજ પછી દવા જાજી દીધી કાયમ કરતા હો થોડીક ચાચી છે નહીં 4 પેકેટ છે હા હાલો વિડિયો એડિટિંગ આપી દે એટલે પછી મારે ભૂલી જાવ હુઈ જવાનું છે તમારે મળે થઈ ગઈ એટલે વધારે નહીં તો સારું આ વિડીયો મેં પૂરો કરવી છે મળશે હવે કાલ નવા વ્લોગમાં કાલ સુધી બધાને બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય